નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે I-20 કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફથી માંડવા મુલટ ટોલ પ્લાઝા થઈ ભરૂચ આવનાર છે. જે માહિતીના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે 1 લાખનો વિદેશી દારૂ અને મોબાઈલ તેમજ કાર મળી કુલ ₹7,32,000નો મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારમાં મયુરી ફળિયામાં રહેતો આરીફ અહેમદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે સગાભાઈ એવા કુખ્યાત બુટલેગરો સહિત તેના માતા તેમજ ઓલપાડના દિવ્યેશ કાલરિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.